મિત્રો આજે આપણે આ વિડીયોમાં કેટલાય બધા ક્વેશ્ચનનું સોલ્યુશન અથવા તો તમારા ડાઉટ્સ આપણે ક્લિયર કરવાના છીએ. છેલ્લા લગભગ એક વર્ષથી કેટલાય વિદ્યાર્થી મિત્રોના કોલ અને મેસેજ પણ આવેલા છે કે સર એકચ્યુઅલીમાં અમને આ એસપીઆઈ શું હોય છે, સીજીપીએ શું હોય છે, સીપીઆઈ શું હોય છે, સબ્જેક્ટની ક્રેડિટ શું હોય છે, ગ્રેડ શેના આધારે મળે છે, કેટલા માર્ક્સ લાવીએ તો કેટલા ગ્રેડ મળે છે. મિત્રો આવા લગભગ 20થી 25 ક્વેશ્ચનનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો શ્યોરિટી સાથે કહું છું કે જીટીયુમાં અભ્યાસ કરતા ફક્ત 1% વિદ્યાર્થીઓને જ આ તમામે તમામ ડિટેલની ખબર હશે. મતલબ કે 99% વિદ્યાર્થીઓ આ વિશે જાણતા નથી એની હું શ્યોરિટી આપું છું. તો મિત્રો આ વિડીયો એકવાર ચોક્કસથી લાઇન બાય લાઇન અને પોઈન્ટ ટુ પોઈન્ટ જોજો કે જેથી એક ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે આખી રામાયણ પૂરી થઈ ગયા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ અથવા કેટલાક લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે કે રામ કોણ હતા. મિત્રો સેમ ટુ સેમ આપણી સાથે આવું ના થાય. કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જઈએ કે 8 એસપીઆઈ લાવ્યા કાં તો 10 એસપીઆઈ લાવ્યા અને પછી ત્યાં પૂછે કે એસપીઆઈ એટલે શું, કેવી રીતે આવે છે, એસપીઆઈનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય, એમાંથી પર્સન્ટેજ કેવી રીતે કન્વર્ટ થાય, જો એ આપણને એ ટાઈમે મિત્રો નહીં આવડતું હોય તો ભલે 10 એસપીઆઈ હશે, સામેવાળા વ્યક્તિને તરત જ ખ્યાલ આવી જશે કે આ 10 એસપીઆઈ શેના છે. મિત્રો એટલા માટે કહું છું કે જો તમે જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છો તો આ તમામે તમામ પોઈન્ટ વિશેની જાણકારી તમને હોવી જરૂરી છે. મિત્રો સમય નથી બગાડતા, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમારું રિઝલ્ટ ક્યાંથી ક્યાં કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે તેમાં વધુ મહેનત કરવી જોઈએ. ઇન્ટરનલ કેટલા માર્ક્સની હોય, પ્રેક્ટિકલના માર્ક્સ કેટલા હોય, ટોટલ જીટીયુના એક સબ્જેક્ટના માર્ક્સ કેટલા હોય, એની ક્રેડિટ કેટલી હોય, ક્રેડિટથી શું ફરક પડે છે, આ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં આપેલું છે. સ્કીપ કરવાનો કોઈ ફાયદો નથી. જો તમને લાગતું હોય કે જીટીયુમાંથી મારે પાસ આઉટ કરવું છે અને આટલું નોલેજ મારી જોડે હોવું જોઈએ તો જ મિત્રો આ વિડીયો જોજો. અધરવાઇઝ એનો કોઈ જ બેનિફિટ નથી. તમે જે પણ 10 એસપીઆઈ લાવો છો એના માટે ઓલ ધ બેસ્ટ. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ વિશેની તમામે તમામ જાણકારી મારી જોડે હોવી જોઈએ મિત્રો તો અવશ્ય આ વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. કેમ કે શ્યોરિટી સાથે ફરીથી કહું છું કે 99% જીટીયુના વિદ્યાર્થીઓને આ તમામે તમામ ડિટેલ વિશેની માહિતી નહીં જ હોય મિત્રો. તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ કે એસપીઆઈ એટલે શું. મિત્રો એનું ફૂલ ફોર્મ છે સેમિસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ. મતલબ તમે પર્ટિક્યુલર જે પણ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છો તેની જે પર્સન્ટેજ આવે છે, તેની જે ટકાવારી આવે છે એને મિત્રો એસપીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે કેલ્ક્યુલેટ થશે એ આપણે નેક્સ્ટ વિથ એક્ઝામ્પલ સમજવાના છીએ. ત્યાર પછી આવે છે સીપીઆઈ, કોમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ. મતલબ તમે ફર્સ્ટ સેમિસ્ટરથી લઈ અને હાલમાં જે પણ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યાં સુધીના તમારા એવરેજ પર્સન્ટેજ એટલે કે સીપીઆઈ. અને લાસ્ટમાં આવે છે સીજીપીએ, કોમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ. એટલે કે મિત્રો કોઈ પણ અભ્યાસક્રમના છેલ્લા 4 સેમિસ્ટરની એવરેજ. જેમ કે તમે ડિપ્લોમામાં અભ્યાસ કરો છો તો તમારા સેકન્ડના અને ફર્સ્ટના માર્ક્સ નહીં ગણાય સીજીપીએમાં. ફક્ત થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ આ 4 સેમિસ્ટરની જે એવરેજ છે એને સીજીપીએ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે જો તમે ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમારા ફોર્થ, થર્ડ, સેકન્ડ અને 1 આ 4 સેમિસ્ટરના માર્ક નહીં ગણાય. ફક્ત ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ અને 8 ઇન શોર્ટ કોઈ પણ કોર્સના છેલ્લા 4 સેમિસ્ટરની એવરેજ એટલે કે સીજીપીએ, ફર્સ્ટથી લઈ અને તમે જે પણ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યાં સુધીની એવરેજ એટલે સીપીઆઈ અને પર્ટિક્યુલર સેમિસ્ટર માટેના પર્સન્ટેજ એટલે કે એસપીઆઈ. મિત્રો હવે આની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, જીટીયુની એક્ઝામ કેટલા માર્ક્સની હોય છે, આ તમામે તમામ ડિટેલ આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ જોવાના છીએ. ત્યાર પછી મિત્રો જીટીયુ એક્ઝામિનેશન ઇવોલ્યુએશન સિસ્ટમ. નોર્મલી આપણા માટે જીટીયુની જે એક્ઝામ છે એ આપણે ફક્ત અને ફક્ત
આના માટે જ મિત્રો તૈયારી કરીએ છીએ. પરંતુ આજે તમે એક હકીકત જાણશો તો તમને ચોક્કસથી થશે કે અત્યાર સુધી આપણે જે કરતા હતા એ હાર્ડવર્ક કરતા હતા, અને આ વિડીયોને જોઈ તમે સ્માર્ટ વર્ક કરતા શીખી જશો તો તમારા એસપીઆઈમાં 100% મિત્રો વધારો જોવા મળશે અને મળશે જ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો કે આપણું જે જીટીયુનું માર્ક્સ, કોઈ પણ સબ્જેક્ટના માર્ક્સ ટોટલ 150 માર્ક્સ હોય છે મિત્રો. આ પણ ફક્ત 50% જ વિદ્યાર્થીઓને ખબર હતી કે જીટીયુના ટોટલ કોઈ પણ એક સબ્જેક્ટના માર્ક ટોટલ 150 એટલે કે 150 માર્ક્સ હોય છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણને અહીંયા ડિવાઈડ કરીને આપેલા છે કે જીટીયુની જે એક્સટર્નલ એક્ઝામિનેશન લેવાય છે, જે તમે 70 માર્ક્સ, નો ડાઉટ અત્યારે કોરોનાના લીધે કેટલાક સબ્જેક્ટના પેપર 46 માર્ક્સના કરી દેવામાં આવ્યા છે, પરંતુ નોર્મલ અત્યાર સુધીમાં જે એક્ઝામ લેવાઈ છે અને હવે પછી પણ જે એક્ઝામ લેવાની છે રેગ્યુલર પેટર્નથી, એના મિત્રો જીટીયુની થિયરી એક્ઝામના માર્ક્સ હોય છે 70. આપણે ફક્ત આના પાછળ જ મહેનત કરીએ છીએ અને મોટાભાગના વિદ્યાર્થીઓ તો ફક્ત આ 23 માર્ક્સ માટે જ. મિત્રો વિચારો કે 150માંથી ફક્ત તમે જે મજૂરી કરો છો, હાર્ડવર્ક કરો છો, એ ફક્ત 23 માર્ક્સ માટે જ કરો છો. એના સિવાય બહુ બધા માર્ક્સ છે. ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા, આ તમામ ડિટેલ મિત્રો આ વિડીયોમાં હું તમને એક્સપ્લેન કરીશ. 70 માર્ક્સ થઈ ગયા જીટીયુ એક્ઝામના. ત્યાર પછીના જે 30 માર્ક્સ છે એ આપણી મિડ સેમિસ્ટર એક્ઝામિનેશન જે લેવાય છે, જેને આપણે શોર્ટમાં મિડ સેમ કહીએ છીએ, એ 30 માર્ક્સની હોય છે. એટલે આ બંનેનું કમ્બાઈન થઈ અને આપણા ટોટલ માર્ક્સ હોય છે 100. એમાં પણ આપણો ફોકસ તો ફક્ત મિત્રો આના ઉપર જ હોય છે, 70 માર્ક્સ ઉપર. તો બાકીના 80 માર્ક્સ કયા? તો એમાં છે મિત્રો 30 માર્ક્સ એટલે કે આપણી ઇન્ટરનલ એક્ઝામ, કે જેમાં ફક્ત હાફથી પણ ઓછો સિલેબસ હોય છે. કોઈ કોલેજમાં કદાચ હાફ કરતાં વધારે જતા હશે, બાકી બહુ લિમિટેડ સિલેબસ હોય છે મિત્રો મિડ સેમિસ્ટરમાં. ત્યાર પછીનો છે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, જે 50 માર્ક્સની હોય છે. આ 50 માર્ક્સમાં મિત્રો ક્યારેય કોઈ વિદ્યાર્થીએ ફક્ત 20થી 30 વિદ્યાર્થીઓ જ આના ઉપર ફોકસ કરે છે. બાકીના 70% વિદ્યાર્થીઓ એમને ફક્ત અને ફક્ત આ 70 માર્ક્સના પેપરમાંથી 23માં જ ઇન્ટરેસ્ટ હોય છે. મિત્રો બાકીના 80 માર્ક્સનું શું? જો તમે આ માર્ક્સમાં સારી એવી તૈયારી કરશો તો એવરેજ 8થી 9 એસપીઆઈ તો મિત્રો તમે થોડીક તૈયારીમાં પણ લાવી દેશો, અને જો થોડી વધુ તૈયારી કરશો તો 9 એસપીઆઈ તો મિત્રો તમારા એમના એમ જ આવશે. કેવી રીતે લાવવા, શું કરવું, એ તમામ ડિટેલ આપણે આ વિડીયોમાં એક્સપ્લેન કરવાના છીએ. મિત્રો જે જીટીયુનું 70 માર્ક્સનું પેપર આવે છે, એના સિવાયના 80 માર્ક્સ માટે શું કરવું? તો મિત્રો આ જે 30 માર્ક્સ છે આપણી ઇન્ટરનલ એક્ઝામના છે, તો એમાં બહુ લિમિટેડ સિલેબસ હોય છે મિત્રો. એમની ફર્સ્ટ ક્લાસ તૈયારી કરો અને ટાર્ગેટ રાખો કે આમાં 25 ઉપર માર્ક્સ મેળવવા જ છે અને 100% આવશે. મોટાભાગના વિદ્યાર્થીઓ લાવે પણ છે, પરંતુ જે નથી લાવતા, જે ફક્ત આના પાછળ ભાગે છે, એ વિદ્યાર્થી મિત્રો માટે હું ખાસ કહું છું કે ઇન્ટરનલ એક્ઝામની તૈયારી કરો મિત્રો. આમાં 25 ઉપર માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખો. 25 નથી આવતા તો કમસે કમ 20 ઉપર તો મિત્રો લાવો જ. શું બેનિફિટ થશે એ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં એક્સપ્લેન કરું છું. ત્યાર પછીના આ મિત્રો છે 50 માર્ક્સ. આ 100 માર્ક્સનું મિત્રો તમે લખીને થાકશો, અને આ 50 માર્ક્સ ફક્ત તમારી નિયમિતતા, રેગ્યુલારિટી, તમારું જે અસાઇનમેન્ટ, સબમિશન, તમારી એટેન્ડન્સ મિત્રો, આ એના 15 માર્ક્સ છે. અને આ 15 માર્ક્સ ઇનડાયરેક્ટલી આ 30 માર્ક્સ ઉપર મિત્રો ડિપેન્ડ કરે છે કે તમે રેગ્યુલર છો, નિયમિત ક્લાસ એટેન્ડ કરો છો, તો ઓબ્વિયસલી તમે 25 ઉપર માર્ક્સ લાવવાના જ છો. અને આમાં 25 ઉપર માર્ક્સ હશે તો મિત્રો તમે આમાં પણ 40થી 45 ઉપર માર્ક્સ બિલકુલ આસાનીથી મેળવી શકશો. ટાર્ગેટ એક જ છે, નિયમિત કોલેજ જવું અને જે પણ પ્રેક્ટિકલ સેશન આવે છે, જે પણ અસાઇનમેન્ટ આપવામાં આવે છે મિત્રો, એ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ આપણે સબમિટ કરાવી દઈશું. નો ડાઉટ લાસ્ટ સેમના વિદ્યાર્થીઓને એક્સટર્નલ વાયવા માટે આ 50 માર્ક્સમાંથી 30 માર્ક્સ અથવા તો 25 માર્ક્સ એક્સટર્નલ એક્ઝામિનર જે આવે છે
એ આપે છે. પરંતુ મિત્રો એ પણ જો તમે આ ઇન્ટરનલ એક્ઝામની તૈયારી કરી હોય અને એક્સટર્નલની તૈયારી કરતા હો તો તમે આ માર્ક્સ બિલકુલ આસાનીથી મિત્રો મેળવી શકો છો. આ 70માંથી 23 માટે જેટલી મહેનત કરો છો એનાથી લગભગ 20% મહેનત પણ જો તમે આમાં કરશો તો મિત્રો આમાં તમે 40થી 45 માર્ક્સ ફક્ત 20% મહેનતથી મેળવી શકશો. તો આ માર્ક્સ જો તમે શાળા મેળવશો તો આમાં એક સમય માટે ઓછા માર્ક્સ આવશે તો પણ તમે એક્ઝામમાં મિત્રો સારું એવું પરફોર્મ કરી શકશો અને સારા એવા SPI મેળવી શકશો. મિત્રો આ બહુ લાંબી વાત લાગે છે પરંતુ બહુ જ કામની છે. હજુ જે લોકો ફર્સ્ટ સેમિસ્ટરમાં છે, સેકન્ડ સેમિસ્ટરમાં છે એ લોકો માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જે 5th અને 6thમાં છે એ લોકો માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કોઈ બી જગ્યાએ તમારા ફર્સ્ટ અને સેકન્ડના માર્ક્સ ગણાવવાના નથી. નોર્મલી દરેક જગ્યાએ આપણા CGPA મિત્રો કન્સિડર થતા હોય છે. તો હજુ પણ જાગો અને આ 80 માર્ક્સ માટેની મહેનત સ્ટાર્ટ કરો. આ 70 તો મિત્રો બધા મહેનત કરે જ છે અને માર્ક્સ લાવે જ છે. આ ઉપરાંત પ્રયોશક એન્જિનિયરિંગ ક્લાસીસ તમને આ 70 માર્ક્સના પેપરના જે મોસ્ટ IMP ક્વેશ્ચન કહેવાય કે જેમાંથી 50થી 60 માર્ક્સનો તો દર વર્ષે આવે જ છે. એ પેપર તો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા જ છે. મિત્રો આની ચિંતા ના કરો, તમે ફક્ત ને ફક્ત મહેનત કરો આ 80 માર્ક્સની, જે તમારા SPI 6 આવતા હશે તો 8 સુધી પહોંચાડશે, 8 આવતા હશે તો 9 અને 9.5 સુધી પણ મિત્રો તમને ચોક્કસથી મિત્રો પહોંચાડશે. એમાં પાસ થવા માટે ફક્ત 12 જ માર્ક્સ જરૂરી છે અને આ 50માંથી પાસ થવા માટે 25 માર્ક્સ. પરંતુ આ 50માંથી તમે 40-45 ઉપર માર્ક્સ બિલકુલ આસાનીથી મેળવી શકો છો. એ માટે શું કરવું એ મેં ઓલરેડી જણાવેલું છે. ત્યાર પછી આ 30 માર્ક્સ માટે પણ આપણે સારી એવી મહેનત કરવાની છે કે જેથી આમાં પણ 25 ઉપર માર્ક્સ મેળવી શકીએ. તો એક સમય માટે કદાચ આ પેપર બગડે, ઓછા માર્ક્સ આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, જેનું એક્ઝામ્પલ હું તમને આના પછીની 2-3 સ્લાઇડ પછી આપવાનો છું. મિત્રો આશા રાખું છું આ કમ્પ્લીટ ચાર્ટ તમારા મગજમાં ફિટ થઈ ગયો હશે. આના બેનિફિટ શું છે એ પણ તમને ખ્યાલ આવી ગયા હશે. તમે જે આ 23 માર્ક્સ પાછળ ભાગો છો મિત્રો એ છોડી દો. એના સિવાયના બહુ બધા માર્ક્સ આપણા હાથમાં છે, આપણા કાબુમાં છે કે કેવી રીતે લાવવા એ મેં ઓલરેડી જણાવેલું છે. તો મિત્રો હવે આની ચિંતા ના કરો, ફક્ત આના ઉપર ફોકસ કરો. આ પેપર તો તમને પ્રયોશાની ચેનલ ઉપરથી મળી રહેશે. ત્યાર પછી મિત્રો આપણે ગ્રેડિંગ સિસ્ટમની વાત કરીએ કે આપણી જે હમણાં એક્સપ્લેન કર્યું કે 70 માર્ક્સનું પેપર આપણું GTUનું, 30 માર્ક્સનું આપણું ઇન્ટરનલ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ જે લેખિત પરીક્ષા કહીએ છીએ, થિયરી પરીક્ષા, એ મિત્રો 100 માર્ક્સની થાય અને 50 માર્ક્સ થશે આપણા પ્રેક્ટિકલના. તો એમાં ગ્રેડ કઈ રીતે ગણવામાં આવે છે? સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ કે જો તમે 100માંથી 85 અથવા 85થી ઉપર માર્ક્સ મેળવો છો તો મિત્રો તમને AA ગ્રેડ આપવામાં આવે છે. પછી તમારા 86 માર્ક્સ હોય કે 96, તમારો ગ્રેડ ગણાશે મિત્રો AA. કોઈ જ ફરક નહીં પડે 86 માર્ક્સ લાવો છો કે પછી તમે 99 માર્ક્સ લાવો છો, તમારો ગ્રેડ ગણાશે AA. ત્યાર પછી જો તમે 75થી 84 સુધીના માર્ક્સ લાવો છો તો AB ગ્રેડ, એની ક્રેડિટ છે 09. તમે 65 ટુ 74 માર્ક્સ લાવો છો, મિત્રો આ 100 માર્ક્સની વાત ચાલી રહી છે, એક્સટર્નલના 70 અને ઇન્ટરનલના 30 ભેગા કરીને, તો તમારો BB ગ્રેડ આવશે અને એની ક્રેડિટ SPI ક્રેડિટ છે મિત્રો 08. આ પ્રમાણે તમે 100 માર્ક્સનું ટોટલ કરશો તો તમારી ક્રેડિટ આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં આવશે અને તમારા ગ્રેડ આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. મિત્રો GTUની આપણી જે એક્ઝામની માર્કશીટ આવે છે રિઝલ્ટની, એમાં આ પ્રમાણેની ગ્રેડ સિસ્ટમ આપેલી હોય છે. તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને થશે કે સર 70 માર્ક્સ પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરીને આપો તો અમને ખ્યાલ આવે. તો મિત્રો આના પછીની સ્લાઇડમાં આપણે એ જ વાત એક્સપ્લેન કરેલી છે કે જો તમે GTUની એક્ઝામમાં 60થી 70 માર્ક્સ લાવો છો તો તમને મિત્રો AA ગ્રેડ મળી શકે છે. મતલબ તમે 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 એન્ડ 70 આમાંથી તમે કોઈ પણ માર્ક્સ મેળવશો તો તમારો ગ્રેડ હશે મિત્રો AA. અને ઇન્ટરનલમાં જો તમે 30માંથી 26 અપ માર્ક્સ લાવશો તો પણ તમારો ગ્રેડ હશે
એ. તો આ છે આપણી એક્સટર્નલના માર્ક્સ અને આ છે આપણી ઇન્ટરનલના માર્ક્સ. તમારે કયો ગ્રેડ આવે છે એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે તમારા કેટલા માર્ક્સ હશે. અધરવાઇઝ જીટીયુ ફક્ત અને ફક્ત તમને આ ગ્રેડ સિસ્ટમ જ મિત્રો આપે છે. હવે વાત કરીએ આપણી માર્કશીટની. તો મિત્રો આ રીતના માર્કશીટનું ફોર્મેટ હોય છે. સૌપ્રથમ સબ્જેક્ટ કોડ, ત્યાર પછી આપેલા હોય છે આપણા સબ્જેક્ટના નામ, ત્યાર પછી એની ક્રેડિટ આપેલી હોય છે. મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે, જેની વેલ્યુ અથવા તો મૂલ્ય અથવા તો ઇમ્પોર્ટન્ટ હજુ કેટલાય વિદ્યાર્થીઓને ખબર નથી. તો એ તમામે તમામ માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે. મિત્રો ચોક્કસથી આ વિડીયો જોજો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો કે જેથી એ પણ આ માહિતી વિશે જાણકારી મેળવે. આ બહુ જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આ જે ફર્સ્ટ માર્ક આપવામાં આવે છે મિત્રો, થિયરી કમ્પોનેન્ટ્સ, મતલબ એક આપણી એક્સટર્નલ એક્ઝામ એટલે કે જે 70 માર્ક્સની એક્ઝામ લેવાય છે એ, અને ત્યાર પછી આ એના પ્રેક્ટિકલ માર્ક્સ છે, સોરી ઇન્ટરનલના માર્ક્સ છે. ત્યાર પછી આ પ્રેક્ટિકલ એક્ઝામ છે, એમાં આ એક્સટર્નલ એક્ઝામ અને આ આપણી જે જીટીયુ અંદર કોલેજ દ્વારા લેવામાં આવે છે એના માર્ક્સ છે. મતલબ 70+30 અને આ 25+25. જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે તે 25+25ની હોય છે, એટલે કે એમાં એસાઇનમેન્ટ, થિયરી, એટેન્ડન્સ બધું જ આવી ગયું. અને આ જે છે એ આપણા 70 માર્ક્સનું પેપર અને આ આપણી આ 30 માર્ક્સની મિત્રો ઇન્ટરનલ એક્ઝામ. હવે આપણે જોઈએ કે માર્ક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય. માની લો કે આ જે બીબી ગ્રેડ છે, તો બીબી ગ્રેડ પરથી તમે અંદાજ મેળવી શકો છો કે તમારા જીટીયુની એક્ઝામમાં તમને 45થી લઈને 51 સુધીના માર્ક્સ આપણા ફર્સ્ટ જે સબ્જેક્ટ છે CMT, એમાં તમને આટલા માર્ક્સ મળેલા છે. 45 પણ હોઈ શકે છે, 46 પણ હોઈ શકે છે, મતલબ 45થી લઈને 51 સુધીમાં કોઈ પણ માર્ક્સ હોઈ શકે છે. એવી જ રીતે જો તમને સીસી ગ્રેડ મળે છે મિત્રો, તો તમારા જીટીયુમાં માર્ક્સ હશે 31 થી લઈ અને 37 સુધીના કોઈ પણ માર્ક્સ હોઈ શકે છે. મિત્રો ત્યાર પછી આ જે છે એ ઇન્ટરનલના માર્ક્સ છે. એનો મતલબ શું મિત્રો, તમારા સબ્જેક્ટમાં તમારે 26 ઉપર માર્ક્સ આવેલા છે. તો મિત્રો આ જે સ્ટુડન્ટ છે એ આપણા જ ક્લાસીસનો સ્ટુડન્ટ છે. એની તમે ટેકનિક જોઈ શકો છો કે આ જે 70 માર્ક્સની તૈયારી છે, આટલા માર્ક્સ તો નોર્મલી એવરેજ બધાને આવતા જ હોય છે. પરંતુ તમે જે મેં બાકીના 80 માર્ક્સની વાત કરી એમાં જોઈ શકો છો એ જ ગ્રેડ છે મિત્રો. તમામે તમામ ફક્ત એક જ સબ્જેક્ટમાં એબી ગ્રેડ છે. મતલબ કે એમાં જ એને 23થી લઈને 25 માર્ક છે. બાકી એના સિવાયના તમામે તમામમાં એના ટોટલ 26 ઉપર જ માર્ક્સ છે. એટલે કે 10 એસપીઆઈની ક્રેડિટ એને મળેલી છે મિત્રો. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, એનાથી આપણા રિઝલ્ટમાં શું ફરક પડે છે. એ પણ તમને સમજાવી દઉં કે આ મિત્રો 70 માર્ક્સની એક્સટર્નલ અને 30 માર્ક્સની આ ઇન્ટરનલ. તમે જોઈ શકો છો એક્સટર્નલમાં કયો ગ્રેડ છે મિત્રો, બીબી, અને આમાં કયો ગ્રેડ છે, એ. તો એને ટોટલ જે ગ્રેડ મળેલો છે એ છે એબી. ત્યાર પછી બીજા સબ્જેક્ટની વાત કરીએ કે થિયરીમાં બીસી ગ્રેડ છે અને પ્રેક્ટિકલમાં એ ગ્રેડ છે. તો મિત્રો આ જે ઇન્ટરનલ એક્ઝામમાં એ ગ્રેડ છે, તો એનાથી એને શું બેનિફિટ થયો, એનો જે થિયરીનો ગ્રેડ હતો મિત્રો એ જીટીયુમાં ભલે બીસી ગ્રેડ મેળવ્યો હતો, પરંતુ આ ઇન્ટરનલના સારા માર્ક્સના કારણે એ વિદ્યાર્થીને કયો ગ્રેડ મળેલો છે મિત્રો, બીબી. આ ઉપરાંત પણ તમને કહું કે થિયરીના જીટીયુમાં ભલે બીસી ગ્રેડ હતો, ઇન્ટરનલના 3 એટલે કે બાકીના જે 80 માર્ક્સ હતા એમાં તમામે તમામમાં આના એ ગ્રેડ છે. તો તમે લાસ્ટમાં પરફોર્મન્સ જોઈ શકો છો કે મિત્રો એને કયો ગ્રેડ મળેલો છે, એબી. અને એબી ગ્રેડ એટલે કે 52થી લઈને 59 માર્ક્સ, એટલે કે 0.9, મતલબ 9 એસપીઆઈ એ સબ્જેક્ટમાં એને મળેલા છે. ભલે આમાં બીસી ગ્રેડ હતો, બીસી ગ્રેડ માટે તમે જોઈ શકો છો કે 38 to 44 માર્ક્સ જ છે મિત્રો જીટીયુમાં. આટલા તો તમે પણ લાવી શકો છો. છતાં પણ એના એબી ગ્રેડ મેળવેલો છે. અને એબી ગ્રેડ એટલે કે એના કેટલા એસપીઆઈ થશે મિત્રો, 9 એસપીઆઈ.
તો હવે તમને આ ઇમ્પોર્ટન્ટ સમજાયું હશે કે ભલે જીટીયુમાં મિત્રો અહીંયા તો સીસી ગ્રેડ મેળવેલો છે અને સીસી ગ્રેડ એટલે તો જીટીયુના ફક્ત 37 માર્ક્સ, 31 પણ હોઈ શકે છે, છતાં પણ આ બધું જ કેલ્ક્યુલેશન કરીએ ઇન્ટરનલમાં એબી ગ્રેડ, એક્સટર્નલ જે પ્રેક્ટિકલ હોય છે બધામાં એ ગ્રેડ, તો ફાઇનલી એ સબ્જેક્ટમાં કયો ગ્રેડ મળ્યો છે એબી, અને એબી ગ્રેડ એટલે નાન એસપીઆઈ. મિત્રો શા માટે ન આવે આપણા 9 એસપીઆઈ? ભલે એક એક્સટર્નલમાં આપણે 37 સુધી જ 35 માર્ક્સ જ લાવી શકીએ, પરંતુ જો ઇન્ટરનલ એક્ઝામની તૈયારી અને પ્રેક્ટિકલમાં આપણે પરફેક્ટ હોઈશું તો 100% 9 ઉપર એસપીઆઈ મેળવી શકીશું. એનો એકમાત્ર બેસ્ટ ઓપ્શન આ જ છે મિત્રો. બાકી તમે ગમે તેટલી તૈયારી કરશો, જો આમાં તમારા ગ્રેડ ડાઉન હશે તો ક્યારે તમે 9 એસપીઆઈ ઉપર નહીં પહોંચી શકો. અને જો આ ગ્રેડ સારા હશે, આમાં ભલે તમે એવરેજ 30-40 માર્ક્સ લાવો છો, છતાં પણ તમે 9 એસપીઆઈ ઉપર મિત્રો પહોંચી શકશો. તો આજે જ નક્કી કરો કે આપણે ફક્ત ને ફક્ત આની જ તૈયારી કરવાની છે. જો એની તૈયારી કરી લેશો તો આ તો મિત્રો તમને ઓટોમેટિક આવડશે, અને પ્રયોગશાળા પેપર છે જ, એ પેપર તૈયાર કરો તો તમે એબીથી લઈને બીબી ગ્રેડ તો આસાનીથી મિત્રો મેળવી શકશો. મિત્રો ક્લિયર થઈ ગયું હશે કે પ્રેક્ટિકલ અને બાકીના જે 80 માર્ક્સ છે એનું ઇમ્પોર્ટન્ટ શું છે. મેં વિથ તમને ગ્રેડ સાથે એક્સપ્લેનેશન મિત્રો આપેલું છે. હવે એમાં પણ ડિટેલમાં જોઈએ કે આ ક્રેડિટ શું કામની, 4 ક્રેડિટ, 7 ક્રેડિટ, 5 ક્રેડિટ, તો એનાથી શું ફરક પડે છે. મિત્રો ફરક આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ. ધારી લો કે આપણા આ સબ્જેક્ટ આપેલા છે, બેઝિક મેથેમેટિક, ઇંગ્લિશ, ECHM, ફિઝિક્સ અને ડ્રોઈંગ. આ જસ્ટ એક એક્ઝામ્પલ માટે મિત્રો લીધેલું છે. ત્યાર પછી આ સબ્જેક્ટની ક્રેડિટ આપેલી છે, જે આપણને અહીંયા જોઈ શકીએ છીએ. મિત્રો આ સબ્જેક્ટની ક્રેડિટ છે. ત્યાર પછી આ વિદ્યાર્થીએ મેળવેલા ગ્રેડ છે. આ જસ્ટ એક એક્ઝામ્પલ લીધું છે મિત્રો કે ગ્રેડ અને ક્રેડિટ એનો શું ફરક પડે છે. જેમ કે બેઝિક મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એની ક્રેડિટ છે 4. વિદ્યાર્થીએ જીટીયુમાં ગ્રેડ મેળવેલો છે ડીડી. ડીડી ગ્રેડ એટલે કે એના માર્ક્સ થશે મિત્રો 35થી લઈને 39%. 100માંથી માર્ક્સ છે. તમે ઉપર જોવા હોય તો પણ જોઈ શકો છો કે ડીડી એટલે કે જીટીયુમાં 26 માર્ક્સ મળેલા છે. તો એની મિત્રો ક્રેડિટ કેટલી મળશે, અને અહીંયા આપણે જોઈએ તો સીસી ગ્રેડ પ્રમાણે એની ક્રેડિટ થાય છે 0.6. તો આ 0.6 અને આ 5 એ બંનેનો ગુણાકાર કરીને મિત્રો તમને અહીંયા CI ઇન્ટુ GI આ બંનેનું મલ્ટિપ્લિકેશન મળશે. મિત્રો આમાં તમારે બહુ અંદર ઉતરવાની જરૂર નથી, ફક્ત એક કોન્સેપ્ટ સમજી લો કે અહીંયા આપણને બે સબ્જેક્ટની ક્રેડિટ આપેલી છે અલગ અલગ. ઇંગ્લિશની ક્રેડિટ છે 5 અને ECHMની ક્રેડિટ છે 4. ત્યાર પછી વિદ્યાર્થી બંને સબ્જેક્ટમાં સેમ માર્ક્સ મેળવે છે. સીસી ગ્રેડની ક્રેડિટ થાય છે 6. પરંતુ એના ટોટલ જે પોઈન્ટ છે ગ્રેડ પોઈન્ટ, એમાં મિત્રો તમને સ્પષ્ટ ફરક દેખાય છે કે ઇંગ્લિશની ક્રેડિટ 5 હતી, એને જે રિઝલ્ટ આવ્યું એ 6 ક્રેડિટ પ્રમાણે આવ્યું સીસી ગ્રેડ, તો એના ટોટલ પોઈન્ટ્સ મિત્રો 30 થઈ ગયા. જ્યારે ECHMમાં પણ એને એટલા જ માર્ક્સ મેળવેલા છે, એની ક્રેડિટ 6 છે, પરંતુ જીટીયુના સિલેબસ પ્રમાણે એની ક્રેડિટ 4 હોવાથી તમને ફક્ત ને ફક્ત માર્ક્સ મળશે, પોઈન્ટ મળશે 24. મતલબ સેમ માર્ક્સ લાવવા છતાં અહીંયા પોઈન્ટમાં ફરક પડે છે. તો હવેથી ધ્યાન રાખવાનું કે જે સબ્જેક્ટની ક્રેડિટ મિત્રો વધુ હોય, તેમાં આપણે વધુ પ્રિપેરેશન કરીશું તો આપણને ચોક્કસથી સારા માર્ક્સ મળશે અને મળશે જ. નો ડાઉટ તૈયારી બધા જ સબ્જેક્ટની કરવાની છે, પરંતુ થોડા ડીપમાં ઉતરીને મહેનત કરીશું કે કયા સબ્જેક્ટને વધુ ઇમ્પોર્ટન્ટ આપવું તો તમને સારા માર્ક્સ મળી શકે. એ મિત્રો તમે આ એક્ઝામ્પલથી સમજી ગયા હશો કે ભલે બંને સબ્જેક્ટમાં સેમ માર્ક્સ છે, પરંતુ ક્રેડિટ ઇંગ્લિશની વધુ હોવાથી એને આ માર્ક્સ વધુ મળશે. તો ટોટલ એની ક્રેડિટ થશે 174. હવે એના પરથી પર્સન્ટેજને બધું કેવી રીતે કેલ્ક્યુલેટ થાય. મિત્રો આ એક માર્કશીટ આપેલી છે આપણા જ સબ્જેક્ટની, એના બધા જ ગ્રેડ આપણે ઓલરેડી સમજી લીધા છે. હવે આપણે એને ગ્રેડ સિસ્ટમ કેવી રીતે આયા, ક્રેડિટ કેવી રીતે ગણાય છે એ આપણે જોઈએ. મિત્રો આપણે એક્ઝામ્પલમાં જોયું કે ટોટલ એને 174
આટલા ટોટલ એના પોઈન્ટ થયા છે. તો અહીંયા લખેલા છે 174. ત્યાર પછી એના જે સબ્જેક્ટની ક્રેડિટ હતી એ મિત્રો આનું આપણે ટોટલ કરવાનું છે કે ટોટલ કેટલી ક્રેડિટ છે. તો મિત્રો ટોટલ ક્રેડિટ છે 28. તો આપણે જે પણ આ પોઈન્ટ મેળવ્યા હતા 174, એ 174 ને ટોટલ ક્રેડિટ એટલે કે આ ક્રેડિટ આપેલી છે મિત્રો 28, એના વડે ડિવાઈડ કરીશું અને જે રિઝલ્ટ આવશે એ મિત્રો હોય છે આપણા એસપીઆઈ એટલે કે પર્ટિક્યુલર આપણા એ સેમિસ્ટરનું પરફોર્મન્સ. મિત્રો આશા રાખું છું આ ક્લિયર થઈ ગયું હશે. આના વિશે આપણને નોલેજ હોવું જ જોઈએ, જે આઈ થિંક અત્યાર સુધી નહોતું, બટ હવે હું માનું છું કે 100% ક્લિયર થઈ ગયું હશે. જો કોઈ કન્ફ્યુઝન હોય તો વિડીયોને બેક કરીને જોઈ લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક પણ કોઈ આપણને આ ક્વેશ્ચન પૂછે તો ખ્યાલ હોવો જોઈએ. કેટલાને એકનો ફૂલ ફોર્મ પણ નથી આવડતા. આપણને મિત્રો ફૂલ ફોર્મ નહીં, તમામ વસ્તુનું ખ્યાલ હોવું જોઈએ. ત્યાર પછી આ મિત્રો આપણે સીપીઆઈની વાત કરી હતી. સીપીઆઈ એટલે શું? તો આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે તમે જે પણ સેમિસ્ટરમાં છો, ફર્સ્ટ સેમિસ્ટરથી લઈને એ સેમિસ્ટર સુધીની એવરેજ. હવે આ એકચ્યુઅલી ફર્સ્ટ સેમિસ્ટર છે. તો ફર્સ્ટ સેમિસ્ટરમાં તમારા એસપીઆઈ અને સીપીઆઈ બંને સેમ જ થવાના છે. કેમ કે હજુ સુધી તમે એક જ સેમિસ્ટર ભણ્યા છો, તો એક જ સેમિસ્ટરની ટોટલ ક્રેડિટ 28 છે. અત્યાર સુધી તમે મેળવેલા પોઈન્ટ 174 છે અને એના ટોટલ સીપીઆઈ એસપીઆઈ જેટલા જ હશે. જો તમે સેકન્ડ સેમિસ્ટરમાં છો તો સેકન્ડ સેમિસ્ટરનું ઇન્ડિવિજ્યુઅલી જે ગણાશે એ એસપીઆઈ, અને ત્યાર પછી ફર્સ્ટ સેમિસ્ટરમાં કેટલા પોઈન્ટ અર્ન કર્યા હતા, સેકન્ડ સેમિસ્ટરમાં કેટલા પોઈન્ટ અર્ન કર્યા એનો સરવાળો અહીંયા થશે, અને ટોટલ ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરની ક્રેડિટ કેટલી હતી એનો સમ અહીંયા થશે. પછી આ જે પોઈન્ટ્સ છે એ ડિવાઇડેડ બાય ક્રેડિટ, તો તમને જે મળશે મિત્રો મળશે સીપીઆઈ. અને ટોટલ છેલ્લા 4 સેમિસ્ટરનું જે પરફોર્મન્સ હશે એ પ્રમાણે તમારા નીકળશે મિત્રો સીજીપીએ. તો ત્યાર પછી આપણે એક જસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. મેં તમને પરફેક્ટ એક્ઝામ્પલ આપેલું છે કે મિત્રો જુઓ, આ સ્ટુડન્ટને એક્સટર્નલમાં જે 70 માર્ક્સનું પેપર હોય છે એમાં તમે માર્ક્સ જોઈ શકો છો મિત્રો કેટલા છે. એબી, 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 એક પણમાં એ ગ્રેડ નથી. અને એબી એબી એટલે મિત્રો કેટલા માર્ક્સ થશે તમને ખ્યાલ છે, 52 થી લઈને 59. મતલબ આ વિદ્યાર્થી કોઈ પણ સબ્જેક્ટમાં જીટીયુમાં 60 ઉપર માર્ક્સ મેળવેલ નથી. જો મેળવેલ હોત તો તેને એ ગ્રેડ હોત, પરંતુ એને બધા જ સબ્જેક્ટમાં કયો ગ્રેડ છે, એબી. મતલબ એના 53 થી લઈને 59 સુધી કોઈ પણ માર્ક્સ હોઈ શકે છે. છતાં પણ એના મિત્રો તમે ટોટલ એસપીઆઈ જોઈ શકો છો કેટલા છે, 10. મિત્રો આનું એકમાત્ર રીઝન છે બાકીના 80 જે માર્ક્સની આપણે વાત કરીએ છીએ એમાં આ વિદ્યાર્થીને તમામમાં સારા એવા એટલે કે એ ગ્રેડ આવેલા છે. એ ગ્રેડનો મતલબ મેં તમને એક્સપ્લેન કરેલો છે કે ઇન્ટરનલમાં એવરેજ 26 ઉપર માર્ક્સ લાવો, અને બાકીનું જે આ બંને છે એમાં તમે 40 થી 45 ઉપર માર્ક્સ લાવો. મિત્રો જો તમે આમાં 26 લાવો છો, તમારી કોલેજના પ્રોફેસર તમારા આના અંદરના માર્ક્સ 45 ઉપર આપશે જ. 99% આ પોસિબલ જ છે. અને આ જ હોય છે કે જો તમે ઇન્ટરનલમાં તમારું પરફોર્મન્સ બતાવો છો તો પ્રેક્ટિકલી પણ તમે હોશિયાર જ છો એવું સાબિત થાય છે, અને આ માર્ક્સ પણ તમને ત્યાંથી જ મળે છે. તો મિત્રો જોઈ શકો છો કે એક્સટર્નલમાં 60 માર્ક્સથી નીચે માર્ક્સ આવવા છતાં પણ 10માંથી 10 એસપીઆઈ આવી શકતા હોય તો શું કામ આપણે આ 70 માર્ક્સ પાછળ ભાગીએ. મિત્રો તૈયારી કરવાની છે આ બાકીના 18 માર્ક્સની, જે આજ સુધી કોઈ વિદ્યાર્થીઓ નહોતા જાણતા, જે મેં તમને આજે આ વિડીયોમાં એક્સપ્લેન કરેલું છે. એક્સટર્નલમાં 52 માર્ક્સ હોવા છતાં આપણે ફાઇનલી દરેક સબ્જેક્ટમાં એ ગ્રેડ કવર કરેલો છે મિત્રો. એનાથી જ આપણા આટલા એસપીઆઈ પોસિબલ છે. અને મિત્રો આ આવી શકે છે. કેટલાય વિદ્યાર્થી મિત્રો લાવે છે. આ આપણા જ ક્લાસીસના સ્ટુડન્ટની માર્કશીટ અને એનું જ મિત્રો એક્ઝામ્પલ છે. આ જોઈએ આપણે કે સીપીઆઈ. તો સીપીઆઈ એટલે કે અત્યાર સુધીના જેટલા પણ સેમિસ્ટર ભણ્યા એના ટોટલ જેટલી ક્રેડિટ હતી
આ તમામે તમામ ક્રેડિટનો સરવાળો અને અત્યાર સુધીમાં આપણે આ ટોટલ જેટલા પણ પોઈન્ટ મેળવ્યા હતા અત્યાર સુધીના તમામે તમામ સેમિસ્ટરના એ સેમિસ્ટરના પોઈન્ટ્સ વડે આપણે આ 181 વડે ડિવાઈડ કરીશું તો ટોટલ આપણને CPI મળશે, એટલે કે અત્યાર સુધીની એવરેજ. મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ 70 માર્ક્સ કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ આ 80 માર્ક્સને આપવાનું છે કે જેથી GTUમાં ભલે 50થી 60 માર્ક્સ આવે છતાં પણ આપણે 10માંથી 10 SPI મેળવી શકીએ છીએ. એવું નથી કે આપણે આમાં 70માંથી 70 માર્ક્સ આવવા જ જોઈએ. 60થી ઓછા માર્ક્સ આવવા છતાં પણ આપણે 10 SPI મેળવી શકીએ છીએ અને પ્રયોગશાળાના કેટલાય વિદ્યાર્થીઓ 10માંથી 10 SPI મેળવેલા છે કેમ કે એ વિદ્યાર્થી મિત્રો આના પાછળ ફૂલ્લી કોન્સન્ટ્રેટ કરે છે. નો ડાઉટ આમાં પણ કરે જ છે, જે પણ તમે જોઈ શકો છો. નો ડાઉટ મિત્રો આપણે AB ગ્રેડ નથી લાવી શકતા, BC ગ્રેડ પણ લાવીએ તો પણ તમે 9 SPI તો મિત્રો બિલકુલ ઇઝીલી મેળવી શકશો, પરંતુ આપણો ટાર્ગેટ હોવો જોઈએ આ માર્ક્સ કે જેના ઉપર તમે ક્યારેય ધ્યાન આપ્યું નથી. હવે જે પણ સેમિસ્ટરમાં છો એમાંથી ધ્યાન આપજો, ચોક્કસ તમને અહીં 9 અથવા 10નો આંકડો જોવા મળશે. ત્યાર પછી મિત્રો કોઈ બી જગ્યાએ આપણે જઈએ તો આપણને પૂછવામાં આવે છે ગ્રેજ્યુએશન પછી કે કયો ક્લાસ છે તમારો, તો એ વખતે બહુ બધાને કન્ફ્યુઝન થાય છે કે અમારો ક્લાસ કયો. જો મિત્રો તમારા 7.1થી ઉપર CPI અથવા CGPA નોટ ફોર લાસ્ટ સેમિસ્ટર SPI, મિત્રો SPIના આધારે ક્યારેય તમે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ ડિસાઇડ નથી કરી શકતા કેમ કે એ પર્ટિક્યુલર એક જ સેમિસ્ટરના માર્ક છે. આપણે જ્યારે પણ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો તમામ સેમિસ્ટરની એવરેજ અથવા તો છેલ્લા 4 સેમિસ્ટરની એવરેજ પ્રમાણે આપણા જે CPI અથવા તો SGPA આવ્યા હોય એ 7 અપ હોવા જોઈએ તો આપણો ક્લાસ ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન કહેવામાં આવે છે. જો તમે 6.5થી 7 SPI લાવ્યા છો તો ફર્સ્ટ ક્લાસ, 5.5થી 6.5 સુધીના તમારા CPI અથવા CGPA છે તો સેકન્ડ ક્લાસ, અને જો મિત્રો 5.5થી ડાઉન છે તો ફક્ત તમે પાસ ક્લાસ છો, માંડ પાસ, તમે આ ક્લાસમાં મિત્રો આવો છો. હવે આ તો વાત થઈ CGPA અથવા CPIની. આના ઉપરથી પર્સન્ટેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, તો મિત્રો અહીંયા આપણને એક સરસ એક્ઝામ્પલ આપેલ છે. SPI મતલબ કે કરંટ સેમિસ્ટરના માર્ક્સ, CPI મતલબ કે અત્યાર સુધીના ટોટલ સેમિસ્ટરના માર્ક્સ, અને CGPA એટલે કે છેલ્લા 4 સેમિસ્ટરના માર્ક્સ. આપણે પર્સન્ટેજ ગણવા હોય તો તમે SPIના પ્રમાણે, CPI પ્રમાણે, CGPA પ્રમાણે કોઈ પણ પ્રમાણે ગણી શકો છો. એ કેલ્ક્યુલેટ કરવા માટેનું એક ઇક્વેશન છે કે જો તમારે આ CGPA જે મેળવેલા છે 7.74 એ પ્રમાણે જો તમારા પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા હોય તો એ CGPAમાંથી 0.5 આપણે માઇનસ કરી દઈશું અને એનો જે પણ આન્સર આવે એને 10 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને આપણા પર્સન્ટેજ મળી રહે છે. મોસ્ટલી 70થી 80% વિદ્યાર્થીઓને આ કન્વર્ટ કરતા નથી આવડતા. એ વખતે ફક્ત એમનો એક જ આન્સર હોય છે કે અમને તો GTU SPI અને CPI જ આપે છે, પર્સન્ટેજ નથી આપતી. મિત્રો આપતી નથી નહીં, આપણને આવડતા નથી. બાકી એક જ ઇક્વેશનની મદદથી, અને નોર્મલી તમારે ફાઇન્ડ કરવું હોય તો આ સૂત્ર પણ વાપરવાની જરૂર નથી. ફક્ત મિત્રો યાદ રાખવાનું કે આ જે આંકડો છે એમાંથી ફર્સ્ટ 2 ડિજિટ લઈ એમાંથી 5 માઇનસ કરી દેવાના. જેમ કે 92 છે તો આમાંથી 5 માઇનસ કરીએ તો 87 થઈ જાય અને પાછળ જે ડિજિટ હોય મિત્રો આપણે લગાવી દઈશું. એટલે કે 92માંથી 5 ગયા એટલે 87 અને 87.5. એવી જ રીતે જો તમારે CPIના પર્સન્ટેજ શોધવા છે તો આ જે 73 છે એ 73માંથી 5 માઇનસ કરી દઈશું એટલે થશે 68 અને પાછળ 2 છે એટલે 68.2. મિત્રો જાતે તમે આ CGPAના પર્સન્ટેજ પણ શોધી શકશો કે 77માંથી 2 માઇનસ કરશો, 5 માઇનસ કરશો એટલે 72.4. આ તમારા પર્સન્ટેજ થઈ જશે રિગાર્ડિંગ ટુ CGPA. મિત્રો આશા રાખું છું કે તમને ચોક્કસપણે આ વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું છે. જો મળ્યું છે તો એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે જેથી મને પણ સેટિસ્ફેક્શન થાય કે મારા વિડીયોથી કેટલાય વિદ્યાર્થી મિત્રોને કંઈક નવું જાણવા મળ્યું છે.
જો તમારા ફ્રેન્ડ્સ નથી જાણતા તો આ વિડીયોને શેર કરજો. ડિપ્લોમામાં એકલા પર્સન્ટેજ મિત્રો કોઈ બી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ નથી. સાથે સાથે તમને એનું નોલેજ પણ હોવું જરૂરી છે. સાથે મેં એ પણ એક્સપ્લેન કર્યું કે આપણે શેમાં વધારે પ્રિપેરેશન કરવાની છે. તો આપણે 50થી ઓછા માર્ક હોય તો પણ આપણે જીટીયુમાં 10 એસપીઆઈ મેળવી શકીએ છીએ. એક્સટર્નલની તૈયારી તો મિત્રો રેન્કરથી લઈને બંકર આ તમામે તમામ વિદ્યાર્થીઓ કરે જ છે અને એપ્રોક્સિમેટ બધાના માર્ક સરખા જ આવે છે. પરંતુ રેન્કરો મિત્રો આમાં બાજી મારી જતા હોય છે. એમના આમાં ફૂલ જ માર્ક હોય છે અને બંકર આમાં ડાઉન હોય છે, એટલા માટે એનું રિઝલ્ટ ડાઉન આવે છે. એવું નથી કે તમે એક્સટર્નલની તૈયારી નથી કરતા, પરંતુ આપણે ફક્ત ને ફક્ત અત્યાર સુધી આમાં જ ફોકસ કર્યું હતું. હવેથી આપણે આ માર્ક્સમાં ફોકસ કરવાનું છે અને એમાં પણ જેની ક્રેડિટ સૌથી વધારે હોય એ સબ્જેક્ટમાં સૌથી વધુ મહેનત કરવાની છે. મિત્રો, ફરીથી જો તમને લાગ્યું હોય કે આ વિડીયો જોઈને તમને કંઈક નવું શીખવા મળ્યું છે તો એક કોમેન્ટ ચોક્કસથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના તમામ વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી જે પેપર કહેવાય કે જેની અત્યાર સુધી તમે હાર્ડવર્ક કરતા હતા એની મહેનત આપણે તમને કરાવીશું. એના પેપર આપણે પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ તમને આપશે, જેથી આ તૈયારી તમારા માટે બિલકુલ ઇઝી થઈ ગઈ. તમારે ફક્ત તૈયારી કરવાની છે આ માર્ક્સની, એ પણ તમારા માટે જ, કે જેથી તમે અહીંયા તમારી માર્કશીટમાં 9 અથવા તો 10નો આંકડો જોઈ શકો. મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે પછીની એક્ઝામમાં હું તમારા આ માર્ક્સ સારા જોવા માંગીશ અને અહીંયા તમે તમારી જાતે 9 કે 10નો આંકડો જોવા માગશો તેવી આશા રાખું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ મિત્રો. હવે પછીની જે પણ પરીક્ષા આવે એમાં સારું પરિણામ મેળવો તેવી પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ.